નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાનના પેપર નંબર 6ના વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો જે ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના માગ્યા મુજબ તમારે મુદ્દાસર જવાબ જે છે તે આપવાના છે અને પ્રત્યેકના 3 ગુણ રહેશે. એટલે કે 18 ગુણનો વિભાગ સી જે છે તે વિદ્યાર્થી મિત્રો રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 38. ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ શાથી કહેવાય છે? તો ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે. આ સમયની અંદર મહાકવિ કાલિદાસ, ભાવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે પ્રખ્યાત અને મહાન સાહિત્યકારો થઈ ગયા છે. બધા સમગ્ર ભારતની અંદર એ સૌની અંદર મિત્રો મહાકવિ કાલિદાસની તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીના કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. તેનું નામ છે અભિજ્ઞાન શાકુંતલમ. કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસહાર નામની 2 નમૂન કૃતિઓ પણ તેમણે રચી છે. આ સમયની અંદર અન્ય પ્રસિદ્ધ કૃતિઓની વાત કરીએ તો બાણભટ્ટ રચિત હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનનું મિત્રો એમણે જીવન ચરિત્ર લખ્યું છે. કાદંબરી ભાવભૂતિ રચિત ઉત્તરરામચરિત, ભારવી રચિત કીર્તાજુર્નિયમ, વિશાખા દત્ત રચિત મુદ્રા રાક્ષસ, શુદ્રક રચિત મૃચ્છ મિત્રો કટિકમ, દંડી રચિત દશકુમાર ચરિતમ વગેરેનો સમાવેશ થાય છે. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથના મુખ્ય વિષયો છે. આ સમયની અંદર ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય પણ રચાયું છે. એ પછી શંકરાચાર્ય ભાષ્ય ટીકાની પણ રચનાઓ કરી છે. પ્રશ્ન નંબર મિત્રો 39. પ્રાચીન ભારતનું નગર આયોજન જે છે તે સમજાવો. તો પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. શાસક અધિકારીઓનો ગઢ એટલે કે સિટાડેલ, ત્યાર પછી અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપરલું નગર અને સામાન્ય નગરજનોનો આવાસ ધરાવતું નીચલું નગર. એટલે ખાસ મિત્રો તમારે યાદ રાખવાના છે કે પ્રાચીન ભારતનું જે નગર આયોજન છે તેના 3 વિભાગો પડે છે. પ્રાચીન ભારતના નગરોની વિશેષતાની વાત કરીએ તો શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓના ઉપરના નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે અને આ નગરમાંથી 2-5 ઓરડાઓ વાળા મકાનો પણ મળી આવ્યા છે. જ્યારે સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 40. વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીની અંદર ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રિક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર અને ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રિક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. વલ્લભીના મૈત્રિક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ જે છે તે નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠની અંદર હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. આ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મની અંદર હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. 7મા સૌકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્ય હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા ઉપર લખવામાં આવતા હતા અને આ વિદ્યાપીઠની અંદર અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યની અંદર ઊંચો હોદ્દા ઉપર નિમણૂક કરવામાં આવતી હતી. ચીની પ્રવાસી ઇતિસંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. જે નાલંદા વિદ્યાપીઠની જેટલું નામ હતું એટલી નામની ખ્યાતિ મિત્રો આ વલ્લભી વિદ્યાપીઠ પણ ધરાવતી હતી. આરબોના આક્રમણના કારણે મૈત્રિક વંશનો અંત આવ્યો અને પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી તો વિદ્યાપીઠનો પણ અંત આવી ગયો. પ્રશ્ન નંબર 41ની વાત કરીશું. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. તેના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે?
એ વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ જે છે તે બુકમાંથી જોઈ અને લખવાનો રહેશે. નીચેના શબ્દોની વ્યાખ્યા સ્વરૂપે લખો. રેગુર જમીન છે, દલદલ કે પીઠ પ્રકારની જમીન અને રણ પ્રકારની જમીન. ત્યાર પછી પ્રશ્ન નંબર 43, વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો જણાવો. તો મિત્રો, રાષ્ટ્રો યુએનના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડુ મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરની અંદર આવેલું છે. વિશ્વ વેપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે. આંતરરાષ્ટ્રીય વેપાર ઉપરના અવરોધો દૂર કરવા, વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વેપાર નીતિ અને દેશની આર્થિક નીતિ બંને વચ્ચે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. વિશ્વ વેપાર સંગઠન ઉપરોક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્ય હાથ ધરી રહ્યો છે. બહુરાષ્ટ્રીય વેપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેનો અમલ કરાવવો, બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવે છે. તે ભેદભાવહીન અને આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપે છે. પોતાના રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોના વેપારનું તે અવલોકન કરે છે અને તેમાં સુધારા વધારા હોય તો એ પણ સૂચવે છે. ગ્રાહક સુરક્ષાની અંદર ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. તો ગ્રાહકોની અંદર જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવા સરકાર માન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. તે બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલા હોય છે. તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા વધારા માટે સરકારને સૂચના પણ આપે છે. તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો અને પરિસંવાદો પણ યોજે છે. તેમાં તે ગ્રાહકોને ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર માર્ગદર્શન આપે છે. તે ગ્રાહકોની અંદર જાગૃતિ લાવવા માટે ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા સામયિકોને પણ પ્રકાશિત કરે છે. આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે. તે કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન અને માનસિક અને શારીરિક યાતના સામે પણ વળતર આપે છે. વિદ્યાર્થી મિત્રો, ECO, ICO અને FPO આ ત્રણેય માર્કા જે છે તેના તમારે પૂરા નામ લખવાના છે. તો ECO એટલે શું થશે? ઇકોનોમિક કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. ISO તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન અને FPO એટલે થશે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર. ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો. ભારતની અંદર મહિલાઓને પુરુષ સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે તે હેતુથી ઈસવીસન 1980થી મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તે આ પ્રમાણે છે. ઈસવીસન 1999માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી. ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી. આ નીતિ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવે છે. કુટુંબની સ્થાવર મિલકતની અંદર સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓની અંદર એમણે સુધારો કરવામાં આવ્યો છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશની અંદર નારી અદાલતોની પણ સ્થાપના થઈ છે. મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો.